સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાગોડા ગામમાં અગરિયાઓના લાંબા સમયના પડતર પ્રશ્નોને લઈને સ્થાનિક ધારાસભ્ય દ્વારા એક મહત્વની સંવાદ બેઠક યોજવામાં આવી હતી. ખારાગોડા ગામે યોજાયેલી આ ખાસ બેઠક દરમિયાન દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સમક્ષ મોટી સંખ્યામાં સ્થાનિક અગરિયાઓએ પોતાના વિવિધ પ્રશ્નો અંગે મુશ્કેલીઓની રજૂઆત કરી હતી. આ બેઠકમાં અગરિયાઓએ હિન્દુસ્તાન સોલ્ટ કંપની સામે ભારે આક્રોશ વ્યક્ત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અગરિયાઓનો આરોપ છે કે હિન્દુસ્તાન સોલ્ટ દ્વારા રણની સરકારી જમીન એક ખાનગી કંપનીને પેટા ભાડે એટલે કે સબ લીઝ પર આપી દેવામાં આવી છે, જેના કારણે સ્થાનિક અગરિયાઓની આજીવિકા સામે મોટું સંકટ ઊભું થયું છે. આ મુદ્દે અગરિયાઓમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો. આ હિન્દુસ્તાન સોલ્ટના પેટા ભાડે જે બીજી કંપનીને ભાડે જમીન આપીને પાડો બાંધતા હતા, એ પાડો અત્યારે હાલ ટૂંકમાં બંધ કરાવેલો છે. અને બીજા અમારા જે કંઈ રણના પ્રશ્ન એ પણ સાહેબશ્રીએ સાંભળ્યા અને પૂરેપૂરી અમને વિશ્વાસ આપ્યો કે આ બધા પ્રશ્નોનું હું સોલ્યુશન સરકારમાં રજૂઆત કરીને લાવી શકું. ખાસ ગઈ સિઝનમાં જે વાવાઝોડું આવ્યું હતું, વાવાઝોડાના સંદર્ભે અમારા અગરિયાના ઘણા બધા સોલાર પેનલો તૂટી જતી, એ પણ પ્રશ્ન અત્યારે રજૂ કર્યો અને એ પ્રશ્ન પૂરેપૂરો સાંભળ્યો, સમજ્યા અને સરકારમાં એના ફરી અને સબસિડી જે સોલાર અગાઉ આપી હતી સરકારે સબસિડીમાં, એ પણ ફરીથી એ યોજના ચાલુ કરાવે. આ અમારા 2-3 ખાસ પ્રશ્ન હતા, એને પૂરેપૂરા આપ્યા અને ધારાસભ્યશ્રી અમને વિશ્વાસ આપ્યો. એટલે ખાસ અમને પણ વિશ્વાસ છે કે ધારાસભ્ય અમારો હરેક પ્રશ્નમાં ઉપસ્થિત હોય જ છે અને હરેક પ્રશ્નનું સોલ્યુશન લાવવાની એમની તૈયારી હોય છે. બસ રજૂઆત અમારી એવી હતી કે જે હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ જે અમારી જમીન ઉપર બીજી બહારની પ્રાઇવેટ કંપનીઓને ભાડે આપી અને અમારો ધંધો બંધ કરવા માટે અમારા ધારાસભ્યને બી રજૂઆત કરી કે ભાઈ અમારા માથે અમારો ધંધો જઈ ગયો છે અને અમારી રોજીરોટી લૂંટાઈ રહી છે અને આજે અમને આ હિન્દુસ્તાન સોલ્ટ કંપની ગીરો મૂકવા માગે છે. આ સૌરાષ્ટ્રની અંદર અમારે કેવી બીજાની ગુલામી કરવી, બસ આજ અમારી મોટી રજૂઆત હતી. અગરિયાઓની તમામ રજૂઆતો અને ફરિયાદો સાંભળ્યા બાદ ધારાસભ્ય પી.કે. પરમારે તેમને હૈયાધારણા આપી હતી. તેમણે ખાતરી આપી કે અગરિયાઓના તમામ વ્યાજબી પ્રશ્નોને તેઓ રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય રીતે રજૂ કરશે અને સમસ્યાનું વહેલી તકે સુખદ નિરાકરણ લાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે. અગરિયાના આગળના રણમાં જવા માટેના રસ્તાના પણ પ્રશ્ન હતા, ગડખર અભયારણ્યનો પણ સંદર્ભ હતો અને ચોમાસાનું પાણી રણમાં જે આવતું હોય તો એમાં ઓબ્સ્ટ્રક્શન થાય તો એના કારણે અનેક ખેતરો પણ ડૂબમાં જાય, આવી પરિસ્થિતિનું નિર્માણ હતું. તો એની ગંભીરતા એ લઈ અને સરકારે એ કંપનીને એ પેટા ભાડેથી જે કામગીરી કરી રહ્યા છે એને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે અને એક કામ એ રોકવામાં આવ્યું છે. હવે એ કામ હાઈ પાવર કમિટી જ્યારે નિર્ણય લેશે ત્યાં સુધી કોઈ પ્રકારની એમાં કામગીરી કરવાની થતી નથી. એની સાથે સાથે અગરિયાએ મારી પાસે એમના રહેણાંકના મકાનોની રજૂઆત પણ કરી. નવાગામ અને સ્ટેશન એ ગામો ગામતળના જે છે એનું તળ એ હિન્દુસ્તાન સોલ્ટનું જે તે સમયે બોલે છે અને એના કારણે એમને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળતા નથી. તો એ રજૂઆત કરી, તો એ રજૂઆત પણ ભૂતકાળમાં અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી છે અને કેન્દ્રની અંદર પણ આ રજૂઆત કરી છે અને એ રજૂઆતના સંદર્ભે પણ કલેક્ટર સાહેબને એ સરકારે સૂચના આપી છે અને ગામતળનો જે કંઈ પ્રશ્ન છે, વંશ પરંપરાગત રીતે અગરિયા રહે છે અને નીચે હિન્દુસ્તાન સોલ્ટનું તળ બોલે છે, તો એના સંદર્ભમાં એમને કાયમી હક મળી રહે એમાં પણ સકારાત્મક દ્રષ્ટિકોણથી એ સરકાર વિચારી રહી છે. ઘોડખર અભયારણ્યના સંદર્ભમાં પણ કાયમી સેટલમેન્ટ થવાનું બાકી છે અને ત્યારે કાયમી સેટલમેન્ટ થાય એ પહેલા અગરિયાના જે હક હિત છે એમાં અગરિયાના હક હિતને નુકસાન ન જાય એ પ્રકારે કાયમી સેટલમેન્ટ થાય એ દિશામાં સરકાર કામ કરી રહી છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. આ વિવાદ વચ્ચે અગરિયાઓ માટે એક રાહતના સમાચાર પણ આપ્યા છે. જિલ્લા કલેક્ટરની કડક સૂચના બાદ ખાનગી કંપની દ્વારા રણમાં ચાલી રહેલી તમામ કામગીરીને હાલ પૂરતી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.